ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનની તારીખ નજીક આવી રહી છે। ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ હવે પ્રચારમાં જોડાઈ ગયા છે અને એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે। ચૂંટણીના સમયમાં પક્ષપલટો પણ થઈ રહ્યો છે। વરસાદમાં દેડકાઓ જેમ કુદાકૂદ કરે છે તેવી જ રીતે ચૂંટણીઓના સમયે નેતાઓ એકબીજી પાર્ટીઓમાં કુદાકૂદ કરતા હોય છે। અત્યારે જેતપુરમાં આપમાંથી ચૂંટણી લડી રહેલા આશિષ જેઠવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। આશિષ જેઠવા જેતપુરના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સામે પ્રહાર કરતો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે જેતપુરના ડાઇંગના લાલ પાણીથી પૂર્વ ધારાસભ્યએ ફોર્ચ્યુનર કાર છોડાવી છે। મારે પણ ફોર્ચ્યુનર છોડાવી છે તો મને પણ લાલ પાણીમાં ટકાવારી આપો। આ સાથે અમારા સફાઈ કામદારોના પ્રશ્નોમાં વચ્ચે ન આવો તેવી લલિત વસોયાને ચીમકી આપી છે। ઉલ્લેખનીય છે કે આશિષ જેઠવા એક સમયમાં કોંગ્રેસમાં આજે લલિત વસોયાના સાથી હતા। ધોરાજી કોંગ્રેસના પાયાના પથ્થર તરીકે આશિષ જેઠવાની ગણતરી થતી હતી, પરંતુ વાદ વિવાદને કારણે આશિષ જેઠવાએ કોંગ્રેસ છોડી અને આપનો કેસ ધારણ કર્યો અને આપમાંથી ચૂંટણી લડી રહ્યા છે। નથી કર્યું, પણ હવે એવું લાગે છે મેં કાકાને વચન આપ્યું હતું કે હું તમારા વિરુદ્ધ એક શબ્દ નહીં બોલું, અને કાકાએ કાલ મારા નામ લઈ મારા ઉપર આંગળી ચીંધાઈ કાકાની હક નથી થતો, કાકાની નીંદર નથી આવતી, ફાઈનલ છે। કાકા દોડતા થઈ ગયા છે, કાકા દોડતા થઈ ગયા છે કે ખોટું બોલાઈ ગયું, તો કાકા હોદા કઈક બોલાઈ ગયું તો દીકરો સમજીને માફ કરી દેજો। પણ હવે લાલ પાણી વિશે તો બોલાય। જેતપુરની ડાઈંગનું જે લાલ પાણી આવતું હતું એમાં જે ફોર્ચ્યુનર છૂટી હતી એ હવે તો બોલાશે। હવે મારે ફોર્ચ્યુનર છોડાવી છે, લાલ પાણીના ટકાવારીમાંથી મને ટકાવારી આપો, મારે ફોર્ચ્યુનર છોડાવી। અને જો તમારે મને ફોર્ચ્યુનર ન છોડાવવા દેવી હોય તો છાનામુના બેસો અને અમારા સફાઈ કામદારનો જે પ્રશ્ન છે એ અમારા સુધી રહેવા દો એવી અમે તમને વિનંતી કરી છે। કારણ કે અમુક અહીંથી 2-4 જણા એવા લુખ્ખા છે, કેવા ખબર છે, હવે હું લુખ્ખા કહું છું, એ લુખ્ખાને કામ ન કરવા દો, કામ ન કરવું અને બેઠી હાજરી લેવા દો તો હું સારો, કામ કરાવું તો હું ખરાબ। કુદરતે રોજી રોટી આપી છે આપણને તો મહેનતનું ખાવું જોઈએ। મને સરકાર 500 રૂપિયા રોજ આપતી હોય ને તો મારે 300 રૂપિયાનું તો કામ કરવું જ જોઈએ। પછી પૈસા જાય દવાખાનામાં, હું બેઠા લઉં તો એ દવાખાનામાં જવા। એટલે એ જે 2-3 લુખાઓ ખોટી ફરિયાદ કરવા જતા ને કલેક્ટરમાં એને અહીંથી કહી દઉં। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।